યાત્રાધામ દ્વારકા, જ્યાં મેઘરાજાએ ફરી કરી ધમાકેદાર રી એન્ટ્રી। 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસતા દ્વારકા થયું જળબંબાકાર। દ્વારકાના માર્ગો પર કીડસમાં પાણી ભરાયા તો હોટેલો, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ ફરી મુશ્કેલીમાં મુકાયા। 2 દિવસ પહેલા દ્વારકામાં 2 કલાકમાં ખાબક્યો હતો 10 ઇંચ વરસાદ। હજુ તો વરસાદી પાણી ઓસરે અને વેપારીઓ હાશકારો અનુભવે, ત્યાં તો આજે ફરી વરસ્યો મુશળધાર વરસાદ। 5 ઇંચ વરસાદમાં દ્વારકાના રબારી ગેટથી ત્રણબત્તી ચોક તરફના માર્ગ પાણીમાં ગરકાવ થયા તો ભદ્રકાળી ચોક ખાતે આવેલા ભદ્રકાળી માતાજીના મંદિર સહિત અનેક દુકાનો અને હોટેલોમાં પાણી ભરાયા। બેટ દ્વારકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ। અરબી સમુદ્ર વચ્ચે આવેલા બેટ દ્વારકામાં ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા તો બેટ દ્વારકાના તળાવમાં પણ નવા નીર આવ્યા। દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો, જ્યાં આજે આબ ફાટ્યું। 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા કલ્યાણપુરમાં આવ્યું જળ પ્રલય। કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, ભાટિયા, દેવરિયા, હળમતિયા, કેશવપુર અને ટંકારિયા સહિતના ગામો જળબંબાકાર થયા। અનેક ગામોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાયા તો બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। ટંકારિયા અને કેશવપુર ગામમાં 4 લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવાયા તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશનના આ દ્રશ્યો છે કલ્યાણપુરના પાનેલી ગામના। ભારે વરસાદને લઈ પાનેલી ગામ ફેરવાયું છે બેટમાં। વાડી વિસ્તાર પાસે 3 ખેડૂત નદીમાં ફસાયા હતા, તેમને બચાવવા જ્યારે એનડીઆરએફની ટીમ પહોંચી તો એનડીઆરએફના જવાનો પણ ફસાઈ ગયા। આખરે જિલ્લા કલેક્ટરે વાયુસેનાની મદદ માંગી। વાયુસેનાએ હેલિકોપ્ટર મોકલ્યું અને તમામ લોકોને રેસ્ક્યુ કરાયા। કલ્યાણપુરનું માલેતા ગામ બેટમાં ફેરવાયું છે। અહીં 4 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસતા ગામમાં કેડસમાં પાણી ભરાયા છે। ગામમાં અવરજવરના તમામ રસ્તા બંધ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આવી જ સ્થિતિ છે પટેલકા, ખીચતડ અને ભોગાત ગામની। ગામમાં 5-6 ફૂટ સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે, ખેતરોનું પણ ધોવાણ થયું છે। ભારે વરસાદને લઈ દ્વારકા સોમનાથ હાઈવે પર પાણી ભરાયા તો લાંબા ગામ પાસે દ્વારકા સોમનાથ હાઈવે પર પાણી ભરાતા હાઈવેની બંને તરફ વાહનોની કતાર લાગી। કલ્યાણપુર તાલુકાનો સિંઘડી ડેમ પણ છલોછલ ભરાયો। ડેમ ઓવરફ્લો થતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે। ઊંચું ગઢ ગિરનાર, જેના પર વરુણ દેવે કર્યો જળાભિષેક। ગિરનાર પર એવા તો વરસ્યા મેઘરાજા કે પગથિયા પરથી જાણે ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા તો ગિરનાર પર વરસાદના આ પાણી દામોદર કુંડ સુધી પહોંચ્યા। દામોદર કુંડમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। બપોરના 4 વાગ્યા સુધીમાં માણાવદરમાં ખાબક્યો 7 ઇંચ વરસાદ તો વિસાવદરમાં 6 અને માળિયાહાટીના તાલુકામાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢ શહેર અને કેશોદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને લઈ જૂનાગઢ શહેરના મજેવડી ગેટ પાસે માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા। માણાવદરમાં તો મેઘરાજાએ તાંડવ મચાવ્યું। 7 ઇંચ વરસાદ વરસતા માણાવદર થયું જળબંબાકાર। માણાવદર તાલુકાના બાટવામાં તો જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા। બાટવાની બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। શાક માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું। વેપારીઓનું કહેવું છે કે પાણીનો યોગ્ય નિકાલ ન થતા આ સ્થિતિ સર્જાઈ। આ દ્રશ્યો છે માણાવદરના રાવલપરા વિસ્તારના। અહીં ઘૂંટણસમાં પાણી ભરાયા। પ્રશાસન મદદે ન આવતા સ્થાનિકો રોષે ભરાયા। આ દ્રશ્યો છે માણાવદરના ઝિંઝરી ગામના। ધૂંધવી નદીના પાણી ઝિંઝરી ગામમાં પણ ફરી વળ્યા, જેને લઈ ગામ સંપર્ક વિહોણું થયું। માળિયાહાટીના શહેર અને તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। માળિયાહાટીના મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેશન, કેશોદ રોડ, સ્ટેશન પ્લોટ, માધવનગર, જલરામ મિલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। વોખડામાં પૂરની જેમ વરસાદી પાણી વહેતા થયા। માળિયાહાટીનાની મેઘલ નદીમાં પૂર આવ્યું। ભારે વરસાદને લઈ જૂનાગઢ જિલ્લાના જળાશયો છલકાયા। માળિયાહાટીના તાલુકાનો વ્રજમી ડેમ ઓવરફ્લો થયો। ડેમના દરવાજા ખોલી હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા। ભારે વરસાદને લઈ માણાવદરનો રસાલા ડેમ ફરી ઓવરફ્લો થયો તો ઓઝત નદી પર આવેલો બાદલપરા 2 ડેમ પણ ઓવરફ્લો થયો। ડેમમાંથી પાણી છોડાતા ઓઝત નદીમાં પૂર આવ્યું। વંથલી તાલુકાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા। બાટવાનો ખારો ડેમ પણ છલોછલ ભરાયો। ખારો ડેમના દરવાજા ખોલાતા બાટવા શહેરમાં પાણી ઘૂસ્યા। જિલ્લા કલેક્ટરના અનુસાર બાટવાની બજારમાં વરસાદી પાણી તો ઓસરી ગયા છે, જોકે જિલ્લાના 48 ગામ સંપર્ક વિહોણા છે અને 76 રસ્તા બંધ છે। ગીર સોમનાથ જિલ્લો, જ્યાં સતત 5મા દિવસે વરસ્યો ધોધમાર વરસાદ। ગીર ગઢડા તાલુકામાં સવારે 4 કલાકમાં ખાબક્યો 5 ઇંચ વરસાદ તો કોડીનારમાં 2 અને ઉનામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। સૂત્રાપાડા, તાલાલા તાલુકામાં પણ રહ્યો વરસાદી માહોલ। ગીર ગઢડા તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ભારે વરસાદને લઈ ગીર ગઢડા તાલુકાનું નગડિયા ગામ થયું સંપર્ક વિહોણું તો ધોકડવા, સોનારિયા, કોઠારિયા, જસાધાર સહિતના ગામ પણ થયા પાણી। ધોકડવા ગામની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। ભારે વરસાદને લઈ ધોકડવા ગીર ગઢડા વચ્ચે કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા, જેને લઈ વાહન વ્યવહાર ખોરવાયો।
ગીર ગઢડા તાલુકાનું થોરડી, જામવાળા, ભાખા સહિતના ગામ પણ થયા પાણી. જામવાળા ગામમાં તો નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. ગીર જંગલમાં ભારે વરસાદને લઈ નદીઓમાં પૂર આવ્યું. ગીર ગઢડામાંથી પસાર થતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તો સનવાવ ગામ નજીક રૂપેણ નદીમાં પણ પૂર આવ્યું. નગડિયા ગામ નજીક શાહી નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. કોડીનારના વિઠ્ઠલપુર ગામમાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં પૂર આવ્યું. 20 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા પુલ પર પાણી પહોંચી વળ્યા. નદીમાં પૂર હોવા છતાં ગીર ગઢડાના દ્રોણ ગામ નજીક લક્ઝરી બસના ડ્રાઈવરે જોખમી રીતે બસ પસાર કરી. બસમાં મુસાફરો સવાર હોવા છતાં પાણીના ધસમસતા પ્રવાહમાંથી બસ કાઢી. આ આહલાદક દ્રશ્યો છે ગીર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરના. ગુફાઓમાંથી આવતું પાણી ઝરણાની જેમ વહેતું થયું. અહીં વનરાજી પણ 16 કળાએ ખીલી ઉઠી. તાલાલા અને સૂત્રાપાડા તાલુકામાં વરસાદને લઈ ગાગેઠા ગામમાં રસ્તા પર વોકળાના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. જમીન ત્યાં જળના દ્રશ્યો છે રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ગામના. 11 ઇંચ વરસાદ ખાબકતા લાઠ ગામમાં આવ્યું જળ પ્રલય. ગામમાં ભરાયા કેડસમા પાણી. ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન થયું અસ્તવ્યસ્ત. ભારે વરસાદને લઈ લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું. લાઠ ગામના વાડી વિસ્તારમાં 10 ખેડૂતો ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરાયા. આવી સ્થિતિ સર્જાઈ ઉપલેટા તાલુકાના તલગડા ગામમાં. ભારે વરસાદને લઈ તલગડા ગામ બેટમાં ફેરવાયું. ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તલગડા ગામની પાસે આવેલા સમઢિયાળા ગામે એસડીઆરએફનો બેઝ કેમ્પ ખોલાયો, જે સતત સ્થિતિનું નિરીક્ષણ કરશે. મજેઠી ગામમાં પણ જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદને લઈ મજેઠી ગામ જળબંબાકાર થયું. ગામના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. ધોરાજી તાલુકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ. છોત્રાસા ગામની નદીમાં પૂર આવ્યું. પૂરના પાણી કોઝવે પર ફરી વળ્યા. ભારે વરસાદને લઈ ધોરાજીના નાની પરબડી ગામ પાસે ફૂલઝર નદીમાં પૂર આવ્યું. ફૂલઝર નદી બે કાંઠે વહેતી થતા નાની પરબડીથી ચોકી તરફનો રસ્તો બંધ થયો. જામનગર શહેર અને જિલ્લો, જ્યાં આજે પણ વરસી મેઘમહેર. જામનગર શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ તો જામજોધપુર, કાલાવડ, લાલપુરમાં પણ રહ્યો વરસાદી માહોલ. જામજોધપુર તાલુકાના બુટાવદર, સમાણા, વીરપુર, માંડાસણ સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ તો કાલાવડ તાલુકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ. કાલાવડના 76 ગામની નદીમાં પૂર આવ્યું. આ સમયે જામજોધપુરથી આવતા લોકો નદીમાં સામા છેડે ફસાયા. તો લાલપુર તાલુકામાં સતત 3જા દિવસે વરસ્યો વરસાદ. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે લાલપુરમાં થયો વરસાદ. પોરબંદર જિલ્લામાં આજે પણ વરસ્યો મુશળધાર વરસાદ. પોરબંદર શહેરમાં 1.25 ઇંચ, જ્યારે કુતિયાણા અને રાણાવાવમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. પાછલા 4-5 દિવસથી પોરબંદરમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છાયા ચોકી વિસ્તારમાં હજુ વરસાદી પાણી નથી ઓસર્યા. આકાશી દ્રશ્યોમાં માર્ગોથી લઈને ખેતરો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. બરડા પંથકમાં વરસાદના કારણે પોરબંદર ખંભાળિયા હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેને લઈને વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. પોરબંદરની મધ્યમાં આવેલું પક્ષી અભયારણ્ય જળમગ્ન થઈ ગયું. અભયારણ્યની રેન્જ કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ. પોરબંદરની જીવાદોરી સમાન 2 ડેમ ઓવરફ્લો થયા. ખંભાળા ડેમ અને ફોદાળા ડેમ ઓવરફ્લો થતા આસપાસના 27 ગામોને એલર્ટ કરાયા. સુરત શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા. સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા. ડુંભાલ વિસ્તારમાં આવેલા ઓમનગરમાં ખાડીના પાણી ફરી વળ્યા, જેને લઈને સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા. 2 દિવસ વરસેલા વરસાદના કારણે સુરતની મીઠી ખાડી ઓવરફ્લો થઈ. મીઠી ખાડીમાં પૂર આવતા દર વર્ષની જેમ આસપાસના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસ્યા. પર્વત પાટિયા અને ડિંડોલી રોડ પર આવી જ સ્થિતિ જોવા મળી. અહીં પણ ખાડીના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. નવાગામના ભીમનગરમાં જળબંબાકાર. પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા. વરસાદ રોકાયા બાદ પણ પાણી ન ઓસરતા નોકરી ધંધાએ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સુરતની નવસારી બજાર જળમગ્ન થઈ ગઈ. શાકભાજીની લારી અડધી પાણીમાં ડૂબી ગઈ. તો રઘુકુલ માર્કેટમાં પાણી ઘૂસતા કાપડના વેપારીઓનો સામાન પલળી ગયો. સરથાણા પોલીસ સ્ટેશન પાણી થઈ ગયું. પોલીસ સ્ટેશનની અંદર પાણી ઘૂસતા કર્મચારીઓ પરેશાન થયા. સુરતના પલસાણા તાલુકામાં મેઘતાંડવ. મુશળધાર વરસાદને લઈને પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું. ખાડી ઓવરફ્લો થતા 40 પરિવારો સંપર્ક વિહોણા બન્યા. બલેશ્વરથી ટુંડી, બગુમરા સહિતના ગામને જોડતો રસ્તો બંધ કરવો પડ્યો.
પલસાણા તાલુકાના ઝઘડા ગામથી વડદલા ગામ જતો માર્ગ પણ ડૂબી ગયો. અહીં ટેક્સટાઇલ પાર્ક આવેલું છે, જ્યાં પાણી ભરાયેલા હોવાથી કર્મચારીઓને રજા આપવી પડી. કડોદરા 4 રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. માર્ગો પર તો 2 ફૂટ સુધી પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા. કડોદરા બારડોલી સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા. આવી જ સ્થિતિ કીમ માંડવી સ્ટેટ હાઈવે પર જોવા મળી. માંડવી તાલુકામાં વરસાદના કારણે તડકેશ્વર ગામ પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. બારડોલી તાલુકામાં પણ વરસ્યો ગાજવીજ સાથે વરસાદ. બારડોલી માંડવી હાઈવે જળમગ્ન થયું. રાયમ ગામ પાસે પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી. ગામની શાળામાં પાણી ઘૂસતા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ. પર્વત પાટિયા ગામની સરસ્વતી સ્કૂલમાં વરસાદી પાણી ફરી વળ્યા. શાળાના મેદાનની સાથે ક્લાસરૂમમાં પણ કમર સુધી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ. શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સંજીવની હોસ્પિટલની બહાર પાણી ભરાયેલા હોવાથી દર્દીઓ અને પરિવારજનોને ભારે હાલાકી પડી. તો વેસુના શ્યામ મંદિર પાસેના રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી એક શબવહિની ફસાઈ. ફાયર વિભાગની ટીમે શબવહિનીને બહાર કાઢી. વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વલસાડ શહેર ઉપરાંત વાપી, કપરાડા, ઉમરગામ, ધરમપુર અને પારડી તાલુકામાં ઠેક ઠેકાણે પાણી ભરાયા. વરસાદને લઈને ઉમરગામ તાલુકાના સરીગામમાં નદીની જેમ પાણી વહેતા થયા. માર્ગો પર પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા. વાપીના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વલસાડના મોગરાવાડી ખાતે એક મકાનની દિવાલ ધરાશાયી થતા બાઇક અને કારને નુકસાન થયું. તો ઉપરવાસમાં વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની આવક થઈ. ડેમ ઓવરફ્લો થતા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ. વલસાડમાંથી પસાર થતી મોટાભાગની નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે 15 જેટલા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા. નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સૌથી વધુ ચીખલીમાં વરસ્યો 3 ઇંચ વરસાદ. તો નવસારી શહેર 2 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું. જલાલપુર અને ખેરગામ તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો. તો ગણદેવી પંથકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. એક ધારા વરસાદના કારણે નવસારી જિલ્લાના 2 ડેમમાં નવા નીરની આવક થઈ. વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં સતત વધારો થયો. ભરૂચ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. અંકલેશ્વરમાં વરસ્યો 3 ઇંચ વરસાદ, જ્યારે વાડિયા અને ભરૂચ શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. આ તરફ ઝઘડિયા અને હાંસોટમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભરૂચમાં ગઈકાલે મોડી રાત બાદ આજ સવારથી મેઘરાજાએ ધામા નાખ્યા. ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ફાટા તળાવ, સેવાશ્રમ સહિતના માર્ગો પર પાણી ભરાયા. અંકલેશ્વરની મામલતદાર કચેરી બહારના રોડ પર જળબંબાકાર, જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. તો અંકલેશ્વરની વૃંદાવન સોસાયટી, પાર્શ્વનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આણંદ જિલ્લામાં વરસ્યો અનરાધાર વરસાદ. બપોરે 2 કલાકમાં ખંભાત અને તારાપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને તારાપુરમાં વરસાદ તૂટી પડ્યો, જેને લઈને માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. નાની ભાગોળ, પંચાયત ઘર, પંડ્યાફળિયું સહિતના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા. ખંભાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. ધોધમાર વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા.